ગુજરાતમાં ઘણા લાંબા સમયથી એક માંગણી ચાલી રહી હતી કે સરકાર ભાગેડુ લગ્ન બાબતે માતા પિતાને સિક્યોર થાય એવી રીતે કાયદો બનાવે અને સરકારે આજે અમારા જે મુદ્દાઓ હતા તેમાં અમને આશ્વસ્ત કર્યા છે કે ટૂંક સમયની અંદર કાયદો બનાવવામાં આવશે। મુખ્ય બાબત એ છે કે દીકરીના લગ્નની નોંધણી કે દીકરાના લગ્નની નોંધણી દીકરીના આધાર કાર્ડના સરનામા ઉપર થાય। કોઈ પણ લગ્ન ચાહે હિન્દુ મેરેજ એક્ટમાં થાય કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં થાય તેની નોંધણીના આધારો જે રજૂ કરવામાં આવ્યા હોય એમાં માતા પિતાને વાંધો લેવાની આપવામાં આવે, નોટિસ આપવામાં આવે અને વાંધાઓને આઈડેન્ટિફાઈ કરવાનું કામ તાલુકા કક્ષાએ ક્લાસ 2 ઓફિસર એટલે નાયબ મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવે। સાથે સાથે ઓનલાઈન નોંધણીની વિગતો રજૂ કરવામાં આવે અને તમામ નોંધણીઓ ઓનલાઈન થાય। ચોથા નંબરનો મુદ્દો હતો કે અત્યારે હાલમાં હમણાં ઘણા બધા બનાવો એવા બન્યા છે કે તલાટી મંત્રી પોતે પોતાની સહીથી ખોટી રીતે બોગસ લગ્ન ની નોંધણી બહુ મોટા પાયે કરી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં આ એક રેકેટ ચાલી રહ્યું છે। તો એમાં અત્યારે હાલ જ ગૃહમંત્રીએ અમારી રૂબરૂમાં જ ડીજી વિભાગને અને પોલીસ વિભાગને સૂચના આપી છે કે આજે ને આજે એ તમામ લોકોની ધરપકડ કરવામાં આવે, એની સામે સુઓ મોટો ફરિયાદ દાખલ કરવામાં આવે અને જે કંઈ ગુજરાતમાં બોગસ લગ્ન નોંધણીનું રેકેટ ચાલી રહ્યું છે એને રોકવા માટેના સરકારે આજથી જ પ્રયાસો ચાલુ કર્યા છે। ત્રીજા આના પછીની જે અમારી માંગણી છે કે બનાસકાંઠાનું સવો પંચમહાલનું જે ગામ છે તેમાં એ તમામ ગામોમાં જેવા પ્રમાણના રેકેટો ચાલે છે એવા સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ ચાલતા હોય તો એ તમામ ઉપર સુઓ મોટો દાખલ કરવામાં આવે અને એ તમામ લોકોનું આરોપીઓનું વરઘોડો પણ કાઢવામાં આવે એવી અમારી તમામ સામાજિક લેવલે અમે માંગણી કરી છે। સાથે સાથે કાયદો જલ્દીમાં જલ્દી બને એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું છે અને અમારી માંગણીઓને સરકારે બહુ સારી રીતે અધિકારીઓની રૂબરૂમાં સ્વીકારી છે।